ગાંધીનગરમાં જે આ ખાદ્ય ખોરાકનો જે મોટું બધું એક્ઝિબિશન છે ને એના ઓર્ગેનાઇઝરને તમને મળાવું. આ છે ને હિમાલયભાઈ મહેતા છે, મૂળ ભાવનગરથી છે અને એ કેટલા વર્ષથી આપણે 22 વર્ષથી ખાદ્ય ખોરાક એક્ઝિબિશન ગાંધીનગર ખાતે થઈ રહ્યું છે અને આ ભારતનું એક નામાંકિત એક્ઝિબિશન કહેવાય છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર ખ્યાતિ પ્રાપ્ત થયું છે કારણ કે અહીંયા 22 દેશોના લોકો આ એક્ઝિબિશનની મુલાકાતે લીધી છે. વસુધૈવ કુટુંબકમ આવી ભાવના સાથે આ વખતે ફૂડ ફોર પીસ એટલે કે ખોરાક છે એનાથી એકબીજા, જ્યારે અત્યારે અશાંતિઓ ચાલી રહી છે, યુદ્ધના ભણકારો અને વાતાવરણ છે, ત્યારે ફૂડ દ્વારા, ખાદ્ય અને ખોરાક દ્વારા લોકો એકબીજાથી નજીક આવે, લોકો જોડાયેલા રહે, લોકોમાં પ્રેમ વધે એવા આશય સાથે 22 રાષ્ટ્રના લોકો અહીંયા ઉપસ્થિત હતા. ખૂબ ભવ્ય આયોજન છે અને આમના જેવા સ્ટોલ ધારકો છે એમનો સપોર્ટ અવિરત મળતો રહે છે. એટલે આપણે એમને પણ પૂછે કે કેવું રહ્યું એમને આ વખતનું એક્ઝિબિશન. 2 દિવસ આજે, માત્ર 2 દિવસ થયા છે, 2 દિવસ બીજા બાકી છે. એટલે આપની ઈચ્છા હોય ખાદ્ય ઉદ્યોગમાં કંઈક વિશેષ જાણવા જોવાની અથવા તો એ ક્ષેત્રમાં આપણે પદાર્પણ કરવું હોય, આપનો વ્યવસાય વિકસાવવો હોય તો આ એક્ઝિબિશન ખાસ જોવાલાયક છે. પૂછીએ આપણે એમને કેવું રહ્યું. ખરેખર કીધું કે જે આહાર ખાદ્ય ખોરાકની અંદરમાં ગાંધીનગર જો એકવાર મુલાકાત કરે ને, અને જો હોટલ ઇન્ડસ્ટ્રીઝ હોય અથવા તો નવો કંઈ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય ને, તો ખરેખર આ એક્ઝિબિશનની અંદરમાં હજી 2 દિવસ છે, મુલાકાત કરવી જોઈએ. સ્ટાર્ટઅપ બિઝનેસ કરવા માટે સૌથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી હોય ને તો આ અત્યારે એક જ એક્ઝિબિશન અત્યારે આખા ગુજરાતની અંદરમાં જે થાય છે ને, ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડની અંદરમાં ખાસ મુલાકાત કરવી જોઈએ. અને આ આપણે ઓર્ગેનાઇઝર છે એને એવું આયોજન કર્યું છે કે પાર્કિંગથી લઈ અંદર કોઈ પ્રકારની ભીડભાડ નહીં, જમવાની, નાસ્તા પાણીની ટોટલી સુવિધા છે અને આગળ મેપ લગાડ્યો છે, ત્યાંથી પૂરેપૂરું પ્લાનિંગથી અંદર ચક્કર મારી શકો. વાહ! જો 22 દેશોના અહીંયા ધ્વજ છે, બધા એના રાષ્ટ્રધ્વજ 22 દેશોના લોકોએ પાર્ટિસિપેટ કરેલું છે અને આ મહા આયોજન, મેગા આયોજન છે અને ગુજરાતનું સૌથી સફળ આયોજન છે. હજી 2 દિવસ બાકી છે એટલે જેને વિઝિટ કરવી હોય એ બધા આવી જાજો અને જે ન કરી શકે એ આપણા વિડીયોમાં જોઈન થઈ જાજો. વાહ!